દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વાહન ચોરી, ચીલ ઝડપ અને લૂંટફાટ જેવા ગુનાઓને અટકાવવા માટે પોલીસે વિશેષ અભિયાન હાથ ધર્યું છે, જેમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ડોક્ટર હાર્દિક પ્રજાપતિની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ અભિયાન અંતર્ગત પીઆઈ બીજે સરવૈયા, પીએસઆઈ એમઆર વારડ, આઈઆઈ નોઈડા અને ડીજે પરમાર સહિતના પોલીસ સ્ટાફે જોધપુર ગેટ, નગર ગેટ, 4 રસ્તા અને નવાપરા વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઉપરાંત નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ વાહન ચેકિંગની સાથે દારૂના નશામાં ધૂત લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તો પોલીસની આ સક્રિયતાથી અસામાજિક તત્વોમાં ભયનો માહોલ ફેલાયો છે. તો આ અભિયાનથી શહેર અને આસપાસના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનશે તેવી આશા સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.